શિક્ષણ એક એવી વસ્તુ કે જે આજની પેઢીને આવતીકાલમાં મજબૂત બનાવે છે, આજની પેઢીનો આવતીકાલ નક્કી કરે છે. શિક્ષણ ખૂબ જરૂરી છે, પાયાનું શિક્ષણ, સસ્તું શિક્ષણ, મજબૂત શિક્ષણ કે જેથી કરીને આવતીકાલના ભારતનું મજબૂત ભવિષ્ય ઘડી શકાય. આ શિક્ષણ ઉપર ચર્ચા, પ્રતિસ્પર્ધાઓ કેટલી રાજકીય આલમમાં થઈ છે અત્યાર સુધી એ ચર્ચાનો વિષય છે. પણ અત્યારે જે થઈ રહ્યું છે એની જબરજસ્ત ચર્ચા થઈ રહી છે. દિલ્હી અને ગુજરાત વચ્ચે જે ચાલે છે, અમારું શિક્ષણ સારું, અમારું શિક્ષણ સારું, આપણે જોઈએ છીએ. બની શકે કે આનાથી કદાચ આવતીકાલમાં સુધારો આવે પણ ખરો. પણ આ બધા વચ્ચે એક રિપોર્ટ આવ્યો છે અને એ રિપોર્ટ ખૂબ રસપ્રદ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ વગેરે વગેરેની રીતે દિલ્હી અને કેરળની સ્કૂલો ગુજરાત કરતાં સારી છે. તો ગુજરાતની જનતાનું શું કહેવું છે ભાઈ? કોની સ્કૂલો સારી છે? કોની એજ્યુકેશન સિસ્ટમ વધારે સારી છે? આવો લોકો પાસેથી જ જાણીએ, લોકોના અભિપ્રાય પૂછીએ. એજ્યુકેશન સિસ્ટમનું પૂછવું છે, કઈ એજ્યુકેશન સિસ્ટમ સારી અત્યારે જો આ ચાલે છે ને દિલ્હી ને ગુજરાત, કે ભાઈ દિલ્હી સારું, ગુજરાત સારું, તો કયું વધારે સારું, દિલ્હી કે ગુજરાત? હવે ગુજરાતનું તમે કહેવા કમ્પેર દિલ્હીનું તો જોયું નથી, બરાબર છે, પણ તમે અત્યારે જે ફેસબુક પોસ્ટ જોવો છો ને, પેલો એક જીતુભાઈ આપણે વઘાણી છે, એમને શું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જેને ના ગમતું હોય ને એ મૂકી દો ગુજરાત. સો દેટ ઇઝ નોટ ધ કરેક્ટ વર્ડ, રાઈટ? તો એમને કંઈક એવું જોઈએ કે ભાઈ આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવીશું, બિકોઝ ત્યાં તમે જોશો ને અત્યારે જે ઘણા અમુક લોકોએ ફોટા પણ મૂક્યા છે, જે આપણે ગવર્મેન્ટ સ્કૂલ્સની વાત કરું છું હું, પ્રાઇવેટ તો જાણતો નથી. સરકારી સ્કૂલો, સરકારી સ્કૂલ તમે જોયું કે ત્યાં જે વોશરૂમ્સ હતા તે તમે આપણે અહીંના જોશો ને રોડ પરના પણ જે શૌચાલયો છે એ બેસ્ટ છે એના કરતાં. તો પછી સ્કૂલના જે મિડલ ક્લાસથી નીચે છે તો એ લોકોનું શું? હવે આપણે કહીએ છીએ કે સ્વચ્છ ભારત, બરાબર છે, હવે તમે સ્કૂલમાં જ સ્વચ્છતા નથી તો તમે સ્વચ્છ ભારતની કેવી રીતે એક્સપેક્ટેશન રાખીશું? વિચ વન ઇઝ બેટર, ગુજરાત, દિલ્હી, જે આપણે જોયું ટીવીમાં કે આપણે અહીંયા અનુભવ્યું, શું કહેવાય? પ્રોબેબલી તમને કહું ને તો દિલ્હી ઇઝ બેટર દેન ગુજરાત, બિકોઝ હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, બિકોઝ જ્યારે પણ તમે રિયાલિટી શોઝ જોવો છો, રાઈટ, તમે 50% કે 75% આઉટ ઓફ ધી ગુજરાતના જ કન્ટેસ્ટન્ટ હોય છે. ગુજરાત અને દિલ્હી જબરજસ્ત કમ્પેરિઝન ચાલે છે. એટલે એ બધા વચ્ચે પાછો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ આવ્યો છે કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ને એ બધી બાબતમાં ગુજરાત કરતાં દિલ્હી ને કેરળની સ્કૂલો વધારે સારી છે. તો તમારા મતે એક વિદ્યાર્થી તરીકે, નાગરિક તરીકે વધારે કયું સારું મોડલ દેખાય છે? વધારે સર આપણે જોવા જઈએ તો દિલ્હી જ છે, કેમ કે જે આપણા જે મંત્રી છે એ બોલ્યા છે કે તમને ગમતું હોય તો અહીંયા રહો અને ના ગમતું હોય તો ત્યાં જતા રહો. આ કોઈ મિનિંગ નથી કે બોલવાનો કે તમને ગમે તો અહીંયા રહો. તમારે એ ઉપરથી એમને એ લોકોને એવું બોલવું જોઈએ કે ચલો ભાઈ લોકો કમ્પ્લેન કરે છે તો અમે લોકો શિક્ષણને ઇમ્પ્રૂવ કરીએ કે કમ્પ્લેન ઓછી થાય, આપણે બંધ ના કરીએ. કમ્પ્લેન સર છે નોર્મલ વસ્તુ છે, મુસીબત કોઈ દિવસ ઓછી નથી જ થવાની, કોઈ દિવસ મુસીબત ખતમ નહીં થાય, પણ આપણે એક એક કરીને એક ઓછું થશે ને એને જોઈને બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 100 સુધી આંકડો પહોંચશે ને તો 1000 સુધી પહોંચવામાં વાર નહીં લાગે. આ નોર્મલ ફેક્ટ છે સર. એક જણો કોશિશ કરશે. હવે આ સરે કીધું છે કે ના ગમે તો જતા રહો, આ કોઈ ફેક્ટ વસ્તુ છે નહીં કે ના ગમે તો જતા રહો. તો તમે પોસ્ટ ઉપર શું કામ છો? તમારે પોસ્ટનો મતલબ છે તમે શિક્ષણ મંત્રી છો સાહેબ, આપણે કોઈને ખરાબ નથી કહેતા, પણ તમે શિક્ષણ મંત્રી છો તો તમારે એમનો સારો નિર્ણય કાઢવાનો છે, તમારે બગાડવાના નથી. આ તો દેશને ઇમ્પ્રૂવ કરવાની આમાં વાત જ નથી આવતી કે તમે બીજે જતા રહો. અચ્છા સાહેબ, આ શિક્ષણ ઉપર અત્યારે રાજનીતિ થઈ રહી છે, આમ તો સારી વસ્તુ છે. દિલ્હી કે છે એમનું મોડલ સારું, ગુજરાત કે છે એમનું મોડલ સારું. એ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ છે કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ને એ બધી બાબતમાં કેરળ અને દિલ્હીની સ્કૂલો ગુજરાત કરતાં વધારે સારી છે. તમને શું લાગે છે કયું મોડલ વધારે સારું? દિલ્હી, ગુજરાત, કેરળ, કયું શિક્ષણ મોડલ? અત્યારે તો કેરળ આગળ છે શિક્ષણમાં, એજ્યુકેશનમાં, બધી રીતે. મતલબ હાયર એજ્યુકેશન બી કે લોઅર, મતલબ ગુજરાતનું મોડલ થોડું ડેવલપ થઈ રહ્યું છે, પણ વચ્ચે 2 વર્ષ કોરોના હિસાબે થોડુંક સિસ્ટમ, મતલબ જે એજ્યુકેશન જે પોલિસી છે એ થોડી ડિસ્ટર્બ થઈ ગઈ છે. અને આ દિલ્હી ને ગુજરાતના બંનેના નેતાઓ એકબીજાને કહે છે કે અમારું સારું, અમારું સારું, આમ ખેંચાણ, એમાં કયું જોવો છો?
દિલ્હીનું આપ સરકારે ઘણું સારું મતલબ કર્યું છે દિલ્હીમાં. કેવી રીતે કહી શકીએ આપણે તો દિલ્હી જઈને જોયું નથી, એ લોકો કે એની પર માની શકાય ખરું આપણે? એટલે થોડો તો વિશ્વાસ રાખવો પડે એવું છે. થોડો તો વિશ્વાસ રાખવો પડે એમ છે, તો આપણી સરકાર પર નહીં રાખવાનો? આપણી સરકાર ઉપર રાખવાનું. આપણી સરકાર એ સિસ્ટમ અત્યારે કરી જ રહી છે કે અહીંયાથી સારું મતલબ બધા રાજ્યો છે એ કરતાં વધારે સારું અહીંયા શિક્ષણ એજ્યુકેશન સિસ્ટમ. અહીંયા સારું કે દિલ્હીમાં સારું? તો પછી બધા રાજ્યો કરતાં દિલ્હી સારું, ગુજરાત સારું? તો પછી ગુજરાતમાં સારું છે પણ 2 વર્ષથી થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું છે સિસ્ટમ. કોરોના સરકારી સ્કૂલોનું માળખું ક્યાં સારું, અહીંયા કે દિલ્હીમાં કે કેરળમાં કે ક્યાં લાગે છે? ગવર્મેન્ટ મતલબ સરકારી સ્કૂલો તો હવે અહીંયા રહી જ નથી, બધી મતલબ ખાનગી સ્કૂલો જ થઈ ગઈ છે. એટલે ગુજરાતમાં તો બધી ખાનગી સ્કૂલો છે પણ એજ્યુકેશન લેવલ તો ગુજરાતનું સારું છે, પણ સૌથી સારું કેરાલાનું છે, પછી ગુજરાત કહી શકાય. તો કયું મોડેલ વધારે સારું સરકારી શિક્ષણની રીતે, એજ્યુકેશનની રીતે? દિલ્હી, ગુજરાત, કેરળ, કયું વધારે સારું દેશમાં તમને લાગે છે? કેરળ તો છે સારામાં સારું કેરળ, કારણ કે ત્યાંની જે ટોટલ ત્યાંનું જે એજ્યુકેશન સિસ્ટમમાં જેટલી એનો રેશિયો જે છે લિટરસીનો એ બહુ હાયર છે. મીન્સ એ લોકોનું બહુ એજ્યુકેશનમાં સૌથી સારામાં સારું કેરળનું છે. આઈ થિંક 86 કે 90% આસપાસ એ લોકોનું છે રેશિયો. એક્ઝેક્ટ તો મને ફિગર યાદ નથી, આ રફલી હું તમને કહું છું. એટલે એ આખા ઇન્ડિયામાં સૌથી સારામાં સારું એજ્યુકેશનનું જો હોય, લિટરસીનો રેટ સૌથી ઓછામાં ઓછો હોય કે ભાઈ અભણ માણસો સૌથી ઓછામાં ઓછા હોય તો કેરળમાં છે. આખા ઇન્ડિયાના બધા સ્ટેટના લેવલમાં વાત કરીએ તો. બીજી વસ્તુ દિલ્હી બોર્ડ, દિલ્હીની જે સિસ્ટમ છે, પર્ટિક્યુલર હું કેજરીવાલની વાત નથી કરતો, કેજરીવાલની એજ્યુકેશન સિસ્ટમની કોઈ વાત કરતો નથી, ખાલી ડીપીએસસીની જે વાત કરીએ, દિલ્હી બોર્ડની વાત કરીએ, એ તો ઓલરેડી ડીપીએસસી છે અને પછી બીજું એક પેલું બોર્ડ આવ્યા ઇન્ટરનેશનલ બોર્ડ અત્યારે ચાલુ થયું છે, હમણાં થોડા વર્ષો થયા છે, 25 વર્ષ. એ લોકોનું તો ઓલરેડી એડવાન્સ છે જ ગુજરાત બોર્ડ. ગુજરાત બોર્ડની આપણે વાત કરીએ, ગુજરાત બોર્ડ તો હજુ ઓલરેડી ઘણું પાછળ છે આ બધાની સામે, ઘણું હજુ એને ડેવલપ કરવાનું બાકી. આજની ડેટમાં અત્યારે અહીંયા ગુજરાતમાં ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલો થઈ ગઈ, ચાલુ થઈ ગઈ, પહેલાં નથી, અમારા ટાઈમમાં એટલી બધી નથી અને લગભગ અમારા ટાઈમમાં નહીવત હતી તોય, અને એ લગભગ ગ્રાન્ટેડ જ હતી. 50% તો ગ્રાન્ટ હતી જ એની. અત્યારે તો 100% પ્રાઇવેટ ચાલુ થઈ ગયું ગુજરાતમાં ઘણી બધી સ્કૂલો. એ બધી સ્કૂલોમાં એ લોકોનું એજ્યુકેશનનું લેવલ અને એની સામે ગુજરાત, સપોઝ માની લો કોઈ છોકરો એજ્યુકેશન લેતો હોય તો આઈએસએસસી બોર્ડ જે છે એનું માની લો છોકરાએ 10થમાં એની 10થમાં એક્ઝામ આપી છે, એ છોકરાને તમે ગુજરાત બોર્ડમાં મૂકી દો 10th પછી, એક્ઝામ આપ્યા પછી એણે કશું જ નહીં કરવાનું રહે, કશું વાંચવાની જરૂર નથી. 12માં એના પર્સન્ટેજ સારા ગુજરાત બોર્ડમાં આવશે. બિલકુલ. અને સરકારી શાળાઓના જો સ્ટ્રક્ચરની વાત કરીએ કે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો કોર્પોરેશનની એ બધી જે પણ સિસ્ટમ છે કે જે કંઈ શાળાઓ છે એની તો વાત કરી શકાય એવી છે જ નહીં. આ તો હું તમને જે કંઈ વાત કરું છું સેમી પ્રાઇવેટની, એના લેવલમાં વાત કરું, પેલી તો હું વાત જ નથી કરતો. એ વાત થઈ શકે એમ જ નથી. વાત થઈ શકે એમ છે જ નહીં. એ તો કોઈ પણ જગ્યાએ વાત થઈ શકે એમ નથી. દિલ્હીમાં દાવા કરે છે કેજરીવાલ કે અમે બનાવી દીધું પર બધી જ વસ્તુ પોલિટિશિયનો દાવા કરતા હોય છે. એકચ્યુઅલમાં ત્યાં જઈને પબ્લિકને તમે મળો, પબ્લિકને પૂછો એટલે પબ્લિક તમને સાચું કહેશે. રાઈટ. બાકી તો આ બધી કથા વાર્તાઓ જ છે. તો આપણું શિક્ષણ કયા રાજ્યનું વધારે સારું, સરકારી હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે જોઈએ કે પછી કોઈ પણ રીતે, શું લાગે છે આપનું અનુમાન, આપને અનુભવ, અંદાજ? સાહેબ આમ તો ગુજરાત છે, બસ એને કેવું છે કે તમે જુઓ દરેક જગ્યાએ પ્રાઇવેટીકરણ આવી ગયું છે અને પ્રાઇવેટીકરણમાં જે છોકરાઓ ભણે છે સારું એજ્યુકેશન સાથે જ ભણે છે. હવે કેવું છે સાહેબ, એક વર્ગ ઊભો થઈ ગયો છે કે સારા વર્ગના છોકરાઓ, જેમ કે સરકારી અધિકારીના છોકરાઓ કે પ્રાઇવેટના છોકરાઓ, જે એક જગ્યાએ ભેગા થાય છે ને ત્યાં જ જે એકબીજાની વિચારોની આપણે છે ને એવું શિક્ષણ ઊભું થાય છે. સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે જોઈએ તો કયું વધારે સારું લાગે છે, દિલ્હીનું કે ગુજરાતનું? ગુજરાતનું. કેજરીવાલ તો એવું કહે છે કે અમે તો સરકારી સ્કૂલો 5 સ્ટાર બનાવી દીધી ને પાછા મનીષ સિસોદિયા આવીને ત્યાં ભાવનગરમાં જોઈને કે અહીં તો કશું નથી ને એવું બધું જોયું. હું પોતે 7મા ધોરણ સુધી 5, 6, 7 ગામડામાં ભણેલો છું અને મેં અમારી આજની સ્કૂલ, એ ટાઈમની સ્કૂલની ફેસિલિટી આજની સ્કૂલની ફેસિલિટી બદલાઈ ગઈ છે. પહેલાં સારું હતું કે હવે સારું? ત્યાં પીવાનું પાણી નહોતું. અમે નાના હતા ત્યારે અમને કે ભાઈ તમારા અત્યારે બધું જ છે ગામડામાં. મારા મામાના 5 થી 6 છોકરા તો શિક્ષણ ટીચર છે સરકારી સ્કૂલોમાં, ગામડામાં સરકારી સ્કૂલોમાં ટીચર છે. એ લોકો કહે છે કે અત્યારે છોકરામાં નોલેજ બી સારું હોય છે ને એમને બી અત્યારે શું છે કે
ઓનલાઈન જવા આવવાનું ફિક્સ થઈ ગયું છે. પહેલાં તો નક્કી જ નહોતું આવે ટાઈમ શું કશું જ કોઈ ફિક્સ નહોતું. અત્યારે એમનો રિપોર્ટો બને છે, એમના છોકરાઓને પૂછવામાં આવે છે, છોકરાઓના જનરલ નોલેજ પરથી ખબર પડે છે કે એ કેટલું ભણી રહ્યા છે. રાઈટ. કોઈ શિક્ષણ સારું કે ખરાબ પરથી કોઈ મતલબ જ નથી. મતલબ છે છોકરાને કેટલું આવડ્યું. રાઈટ. ગળામાં પાણી જેટલું ભરાશે એના પરથી ખબર પડશે. ગળો તો ગળો જ રહેવાનો છે, એનામાંથી શું બહાર આવ્યું એ જોવાનું છે આપણે. કયું વધારે સારું લાગે આપણને, કે દિલ્હી છે, કેરળ છે, ગુજરાત છે, ક્યાંનું શિક્ષણ વધારે સારું લાગે? મારા હિસાબે શિક્ષણ હવે જો દિલ્હી મોડલ બધું ફ્રી કરવું હોય તો કોઈ મતલબ નથી. તો પગાર ક્યાંથી કરશે બધાનો, કોલેજવાળાનો, પ્રોફેસરોનો? બધું ફ્રીમાં જ આપવું છે તો કંઈક તો જાત મહેનતે તો કરાવો. બધું ફ્રીમાં, દિલ્હી મોડલ તો ફ્રી ચાલી રહ્યું છે એવું કહે છે કેજરીવાલ કે લોકોના ટેક્સના પૈસામાંથી જ અમે પાછું આ રીતે આપીએ છીએ, શક્ય છે? જે કમાતા હોય એમાંથી તમે ગરીબોને આપો, ના આપવાનો વિરોધ નથી, પણ બધું ફ્રી ના હોવું જોઈએ. એમની પણ શિક્ષણની વ્યવસ્થા કઈ સારી. એક કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો આજે એવો રિપોર્ટ આવ્યો છે કે ઇન્ટરનેટની દ્રષ્ટિએ જોઈએ, એટલે સ્માર્ટ ક્લાસીસ ને એ બધાની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત કરતાં દિલ્હી, કેરળની સ્કૂલો વધારે સારી છે. એનું કારણ અલગ છે. ગુજરાતમાં થોડું ઇંગ્લિશ પાછળ છે, આપણે ઇંગ્લિશ મીડિયમમાં. આ બધા રાજ્યોમાં ઇંગ્લિશ મીડિયમ થોડું આગળ પડતું છે, એટલે એ બધી પોલિસી ત્યાં સક્સેસ વધારે થાય, આપણે ત્યાં વાર લાગે એવી છે. હજી વાર થાય હજી એ સિસ્ટમમાં આવતા. એટલે ઇંગ્લિશથી જ શિક્ષણનું મોડલ સુધરે એવું માનો છો? અત્યારના જમાનામાં પ્રમાણે તો ઇંગ્લિશ જ જોઈએ એવું છે. ગુજરાતી સરકારે બધા બોર્ડ ગુજરાતીમાં કરવાનું કીધું, ગુજરાતીને આટલું પ્રાધાન્ય આપવાનું કીધું ને? બરાબર છે, પણ જ્યારે તમે આગળના લેવલ પર જાઓ છો ત્યારે તો ઇંગ્લિશ જ મહત્વ થાય. ત્યાં ગુજરાતીમાં પેપર આપે છે કોઈ? અચ્છા, આ સાહેબને પૂછીએ. તમારા મતે સાહેબ કયું લાગે છે, કયું મોડલ શિક્ષણનું વધારે સારું છે, વધારે મજબૂત હોય એવું લાગે? મોડલમાં ગુજરાતી મીડિયમ વધારે સારું છે. એટલે કયા રાજ્યનું? એમ ગુજરાત છે, દિલ્હી છે, પાછી અત્યારે તો દિલ્હી ગુજરાતની રાજનીતિ ચાલે છે ને, સાહેબે કહ્યું એ પ્રમાણે. અત્યારે હવે શિક્ષણ બી એ રાજનીતિનું એક આમ તો શિક્ષણ પર રાજનીતિ થવી સારું છે કે સ્તર સુધરે. હા, તો કયું વધારે સારું લાગે છે? કેરળ છે, દિલ્હી છે, ગુજરાત છે, કે પછી બીજું કોઈ રાજ્ય? કેવું લાગે તમને, કોઈ આમ જાણ્યું કર્યું હોય તો? અત્યારે મને એટલું આઈડિયા નથી. ગુજરાતનું આપણે આજુબાજુનું જોઈએ, તમારા પણ બાળકો ભણતા હશે, ફી ભરતા હશો, તો સરકારી છે, પ્રાઇવેટ છે, કેવું છે ગુજરાતની અંદર ઓવરઓલ શિક્ષણ કેવું લાગે છે? ઓવરઓલ ઠીક છે, એવરેજ. કારણ કે હવે શિક્ષણમાં બી હવે ધીમે ધીમે રાજનીતિને એ બધું ઘૂસતું ગયું છે, એટલે શિક્ષણમાં બી થોડું ધ્યાન એટલું અપાતું નથી છોકરાઓ પાછળ. પ્રાઇવેટમાં બી નથી અપાતું, સરકારી તો ઠીક છે. પ્રાઇવેટમાં તો શું છે કે પૈસા લેવાના, બસ એક જ વસ્તુ ચાલી રહી છે અત્યારે, પૈસા. તો પૈસા લે એ સારું કે નહીં સારું? નહીં, સારું નથી. આ સાહેબ કહે છે કે સારું, જે પ્રમાણે તમારા ભાઈબંધ જ કહે છે સારું. પૈસા લે છે એ પ્રમાણે શિક્ષણ એ પ્રમાણે મળતું નથી. તમારા બે ભાઈબંધોના જ વિચારો નહીં મળતા. લો, તમે કહો છો એ નહીં સારું. એ તો અલગ જ રહેવાનો, વિચાર તો અલગ રહેવા જ જોઈએ. પૈસા આપે એ સારું કે નહીં આપે એ સારું? કોણ પૈસા આપે? પૈસા લે એ સારું કે નહીં લે એ સારું? એ હવે માણસના ખિસ્સા ઉપર છે આ બધું. અચ્છા, તો તમારું મજબૂત છે, તમારું થોડું ઓછું મજબૂત છે એવું માની લઈએ. બરાબર ને? અચ્છા, ચલો, થેન્ક યુ. એટલે આ લોકોના પ્રતિભાવ છે. કેટલાક કહે છે કે દિલ્હીની સિસ્ટમ વધારે સારી છે, દિલ્હીની સ્કૂલો, એજ્યુકેશન સારું છે. કેટલાક લોકો કહે છે કે ના ભાઈ, ગુજરાતમાં સારું છે અને સારું થતું જાય છે ધીમે ધીમે. તો કેટલાક માત્ર કાગળ ઉપરની વાતો અને જુમલા ગણાવે છે. હવે ગુજરાતમાં શું છે એ તો આપણે જોયું છે, આપણે બધે ફર્યા પણ છીએ અને જોઈએ પણ છીએ, જાણીએ પણ છીએ. દિલ્હીમાં શું છે આપણને નથી ખબર. શું છે કે ત્યાંના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા એ જીતુભાઈ વાઘાણીને આમંત્રણ આપે, ભાજપના નેતાઓને આમંત્રણ આપે, પણ અમને મીડિયાવાળાઓને આમંત્રણ નથી આપતા. એકવાર આપે તો અમે ત્યાં જઈને પણ બતાવીએ કે હા ભાઈ, આવું આવું છે ને આવું નથી. પણ ખેર, લોકોના આ પ્રતિભાવ છે, લોકોનું એજ્યુકેશન સિસ્ટમ માટેનું આ માનવું છે. કેમેરામેન વિજય ભરવાડ સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.